નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. સાબરકાંઠા જિલ્લાની ઈડર પોલીસે એક મોટી કાર્યવાહી કરતા ફિલ્મી ઢબે લક્ઝરિયસ હેરિયર કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજસ્થાનથી ગુજરાત તરફ લવાઈ રહેલા આ વિદેશી દારૂના જથ્થા અંગે બાતમી મળતા પોલીસે વોચ ગોઠવીને ₹14 લાખથી વધુનો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઈડરના ગ્રામ્ય વિસ્તારના માર્ગ પરથી હેરિયર લક્ઝરિયસ કારમાં દારૂનો મોટો જથ્થો પસાર થઈ રહ્યો હોવાની બાતમી ઈડર પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને કારની તલાશી લેતા તેમાંથી ₹2,70,000થી વધુની કિંમતનો અંગ્રેજી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી કારમાં સવાર એક શખ્સની અટકાયત કરી લીધી છે, જ્યારે કારનો ચાલક અને આગળ ટુ વ્હીલર પર પાયલોટિંગ કરી રહેલા 2 શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે દારૂ અને લક્ઝરી કાર મળીને કુલ ₹14 લાખથી વધુ મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગેરકાયદે દારૂનો જથ્થો રાજસ્થાનથી ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં ક્યાં સપ્લાય કરવાનો હતો તે અંગે પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ સાથે આગળની તપાસ હાથ ધરી છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.